ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सातमो अध्याय। बारमो श्लोक। सातमो अध्याय 12मो श्लोक। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्रये मत्त एवेत्ति तान् विद्धि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्। એટલે આપણે જોતા હતા એ પ્રમાણે ભગવાને સાતમા શ્લોકમાં જે વાત કરી, સાતમા અધ્યાયના 7મા શ્લોકમાં કે મારા સિવાય મત્ત પરતરમ નાન્યત, મારા સિવાય કશું જ નથી હે ધનંજય. હું એક સૂત્રમાં જે મણિ પુરવાયેલા હોય એમ બધામાં પુરવાયેલું છું. એ રીતે ભગવાને થોડીક પોતાની ઓળખાણ આપી. એમ કહી તો ચાલે. 15 સ્થાન વાત કરી કે રસમાં હું, જળમાં હું રસ છું, ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ છું. આ રીતે એમની ઓળખાણ આપ્યા પછી
12મા શ્લોકમાં કહી દીધું કે તને વધારે શું કહું, શું કે બધું જ હું છું, મત્ત પરતર નાન્યત. એને કહેવા માટે ભગવાને શું કીધું, એ જ સાત્વિકા ભાવા. 12મા શ્લોકમાં રાજસાસ તામસાશ્ચ એ મત્ત એવિતાન વિત્તિ નત્મહમ તે સુતે મેં. બહુ મહત્વની વાત કરી કે બધા સાત્વિક ભાવ એટલે કે પ્રાણી જે સત્વગુણ પ્રધાન છે તેવા પ્રાણી, રજોગુણ પ્રધાન છે તેવા પ્રાણી એટલે રાક્ષસો વગેરે, અને તમોગુણ પ્રધાન બધા પ્રકારના પ્રાણીકો અથવા તો વૃત્તિ, એ સાત્વિક વૃત્તિ છે, રાજસિક વૃત્તિ છે કે તામસિક વૃત્તિ છે, બધી જ મત્ત એવા મારામાંથી જ જન્મે છે, હું જ છું. તો તમે ભગવાન એટલા બની ગયા તો કે નત્મહમ, પણ હું એનાથી કોઈ પ્રભાવિત નથી. જેમ માટી કે આ ઘડો મારા લીધે છે, આ બધા જ આ ઘડો મારા લીધે છે, નાનો હોય કે મોટો હોય, નાનો હોય કે મોટો ઘડો હોય, બંને મારા લીધે છે. પણ માટી કહે છે કે હું ઘડો જ નથી, હું આ ઘડાથી મર્યાદિત થઈ શકું નહીં, બીજું બની શકે ને માટી, એટલે હું મર્યાદિત નથી. એ રીતે ભગવાન કહે છે મત્ત એવ, આ બધા જ પ્રાણીઓ મારા લીધે છે, પણ હું એનાથી મર્યાદિત નથી. પણ પાછા તરત જ કે દેશું નત્વહમ દેશું, હું તેમનામાં નથી, તે મયી, પણ એ બધા જ મારા ઉપર આધારિત છે. એમનું હોવાનું એ મારા લીધે છે, એ પણ એ અર્જુન તારે જાણવું જોઈએ. એટલે આ રીતે હું બધું જ બની ગયો છું. રાજસિક તામસિક બધી વૃત્તિ આપણે ગઈકાલે જોઈ એ પ્રમાણે કોઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સાત્વિક વૃત્તિ છે, તો લોભ, પ્રવૃત્તિ, ક્રોધ બધે રાજસિક છે. આ બધી વૃત્તિ હું છું, પણ છતાં હું તેનાથી મર્યાદિત નથી. એ ગયા પછી આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે કે જ્યારે બધા કહેવાય છે પરમાત્માથી બધા આમ બધા મારે આધીન છે, હું એમને વશ નથી. ત્યારે 13મા શ્લોકના પ્રારંભમાં આપણે જોયું હતું એ પ્રમાણે શંકરાચાર્ય મહારાજ શું કહે છે, એવમ ભૂતમ અપી પરમેશ્વર, પરમાત્મા કેવા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સ્વરૂપ ભૂતાત્મનામ. પરમાત્મા જે નિત્ય શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય સ્વરૂપ છે અને હંમેશા મુક્ત છે. બધા પ્રાણી માત્રનો આત્મા છે, જે નિર્ગુણ છે અને જેને જાણવાથી સંસારના દોષનું જે કારણ છે, પ્રરોહ કારણ, એ દૂર થઈ શકે. પણ લોકો મોટાભાગના મને જાણતા જ નથી. કેમ જાણતા નથી? ભગવાન આક્રોશ વ્યક્ત કરે છે, શું કહે છે, ત્રિભીર ગુણમય ભાવૈ, ત્રિભીર ગુણૈ, ત્રિભીર ગુણમય, ત્રિભીર ગુણમય ભાવૈ એ સર્વમિદમ જગત. ઇદમ જગત, આખું જગત છે સર્વ, એ બધું 3 ગુણની માયાનું બનેલું છે. પણ મોટાભાગના લોકો આ 3 ગુણમાં જ રચ્યા બચ્યા રહે છે. તો ત્રિગુણમય ભાવૈ, એટલે ભાવનો અર્થ તમે તો પ્રાણી પણ કરો, તો બધા 3 ગુણમાં જ રચ્યા પચ્યા રહે છે અને એના કારણે મોહિત થયેલા છે. નાપી જાનાતી, એ લોકો મને જાણતા નથી. અને શું જાણતા નથી? મામ્યપ્ય પરમ અવ્યયમ, એ મને પરમ અવ્યય જાણતા નથી. આના માટે એક સુંદર કથા ભાગવતમાં આવે છે. પરીક્ષિત મહારાજને પરમ જ્ઞાની, પરમ વૈરાગી સુખદેવજી મહારાજ કથા કર્યા છે એવું કહેવાય છે. કારણ કે ભાગવતના 12મા સ્કંદમાં જેમ 18મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં પણ છેલ્લે ભગવાન કહે છે તારે જે કરવું હોય કર, અને છતાં પાછા ભગવાન કહે છે કે તું મારો ભક્ત છે, માટે તારે મન મના ભાવ મન ભક્ત. અને પછી કહે છે, પછી શું કહે છે, સર્વધર્માન પરિત્યજ છે. ફરીવાર ભગવાન એને જ્ઞાન આપે છે. એ રીતે ભાગવતના 12મા સ્કંદમાં ફરીવાર ભગવાન એ જ્ઞાન આપે છે. પણ એ પહેલાં એક નાનકડી કથા આવે છે કે 6 દિવસ દૂર થઈ ગયા છે ભાગવત સાંભળતા પરીક્ષિત મહારાજને. પણ એ કહે છે કે હજી ભગવાન મને તક્ષકનો ડર લાગ્યા કરે છે, મૃત્યુનો ડર લાગ્યા કરે છે. તમે તો વાત કરો છો અભયની, મને કેમ અભયમાં સ્થિતિ પ્રાપ્ત થતી નથી? પરીક્ષિત મહારાજને પણ થયું કે આમ થયું કેમ? એટલે પછી એમણે એક સરસ વાત કરી કે ચાલ હું તને આના સંદર્ભમાં એક વાર્તા પૂછું, પેલા સાંભળ.
કે એક ઇક્ષ્વાકુ વંશનો જ એક રાજા હતો, બહુ જ મોટો મહાન રાજા. અને એક વખત એની બધા સૈન્યની સાથે મૃગયા ખેલવા માટે ગયેલા. અને એ મૃગની પાછળ ફરતા ફરતા ઘણો સમય નીકળી ગયો અને બધાથી જુદા પડી ગયા અને સાંજ પડી ગઈ. ત્યારે એમને ભાન થયું, ઓહો, હું ઘોર વનમાં આવી ગયો છું અને મારા બધા જ સાથીદારો તો જુદા પડી ગયા છે. હવે રાજાને થયું કે રાત્રિના સમયે તો આ બધા વાઘ, સિંહ વગેરે ઘોર પશુ આવશે, હું કેવી રીતે મારો બચાવ કરીશ? ક્યાંક જો આશ્રય મળી જાય તો હું જરૂર ક્યાંક આશ્રય લેવું. અને બધી આજુબાજુ જરાક જુએ છે, ત્યાં એક ઝૂંપડી દેખાણી. એટલે ઝૂંપડી પાસે ગયા તો એક ચંડાળ એ બહાર બેઠો હતો, દેખાવામાં પણ એવો જ. અને એના ઝૂંપડીની અંદર એક બાજુ હાડકા અને બાજુ માંસ એ બધું પડેલું. એટલી બધી વાસ આવે, દુર્ગંધ આવે, એમ કંઈ તો ચાલે. એટલે પણ શું કરે, રાજા કહે છે કે ભાઈ, હું રાજા છું, આવી રીતે ભૂલો પડી ગયો છું. જો તું એક દિવસ તારી ઓડીમાં મને આશ્રય આપે તો બધા હિંસક પશુથી મારો બચાવ થાય. તો કે સારું મહારાજ, તમે તો રાજા છો, કેવી ગાદી, સુવાળી ગાદીઓમાં સુનાર છો, મારે ત્યાં તો એવું કશું છે નહીં. અને આજુબાજુ દુર્ગંધ પણ એટલી બધી છે, પણ જો તમને વાંધો ન હોય તો શું? તો ના, મને વાંધો નથી, કારણ કે દુર્ગંધમાં રહેવું સારું, પેલા પશુઓથી મરી જવું એ કરતાં, એટલે હું રહેવા તૈયાર છું. તો કે ભલે રાજા, આપ રહો, પણ સવાર પડે એટલે તમે તમારા રાજ્યમાં જતા રહેજો. તો કે હા હા, આવી દુર્ગંધમાં કોણ રહે, હું જરૂર મારા રાજ્યમાં જતો રહીશ. રાજા સૂઈ ગયા. સવાર પડી, પેલા ચંડાલ કહે છે, રાજા ઉઠો. અરે સુવા દે ને, હજી તો કેટલું તો બાકી છે, ઊંઘ નથી આવે છે, હું ઉઠીશ નહીં, પછી ઉઠીશ, મને ઉઠાડીશ નહીં. બપોર થઈ, રાજા ઉઠો, હવે તમે રાજ્યમાં જાઓ, સાંજ પડશે એ પેલા પહોંચી જાઓ તો સારું. રાજા ગુસ્સે થઈ ગયા કે ભાઈ, મને અહીંયા આનંદ આવે છે, તું મને શું કામ હેરાન કરે છે? એટલે એમ કરતાં કરતાં રોજ પેલો ચંડાલ કે તમે જાઓ. પક્ષ વીતી ગયા, મહિના વીતી ગયા, પણ રાજા ત્યાંથી જવાનું નામ લેતા નથી. એટલે આ સાંભળતી વખતે પરીક્ષિત મહારાજે થયું કે હવે ઇક્ષ્વાકુ વંશના તે પોતે છે, એક કુળમાં હતા ક્યાંક. એટલે કહે છે કે એવો કોણ રાજા હશે કે જેને આવી ઝૂંપડીમાં આટલી વાસ આવતી હતી, એમાં એને જવાનું મન ન થયું? એ કોણ રાજા હશે? સુખદેવજી મહારાજ પરમ કૃપાળુ છે, એને કહ્યું તું છે. એટલે આપણે બધા, પરીક્ષિતને સુખદેવજી મહારાજ આંગળી ચીંધીને કહે છે કે તું છે. આપણે બધા આવી જ છે. જ્યારે પરીક્ષિતને કહે છે ત્યારે પરીક્ષિતજીને નવાઈ લાગી કે હું? તો કે હા. કેમ? તો કે આ શરીરની અંદર તો જો શું છે, બહારથી સુંદર લાગે છે, એ શરીરમાં અહમતા અને મમતા કરી છે. આ મારું છે અને હું છું, એ બધા મન બુદ્ધિમાં તો અહંતા મમતા કરી. મોહિતમ નાભી જાનાતિ, તું મોહિત થઈ ગયો છે. તું જે વસ્તુ, તારું સ્વરૂપ શું છે? તું તો રાજા છે. રાજાને કહે છે એટલા માટે, તું તો રાજા છે, તું મહાન છે. હા, અને તું એક આવા ગંદકી ભરેલા શરીરમાં તું મોહ કરીને બેઠો છે કે આ હું ને મારું. એના માટે કેટલા ઝઘડા કરે છે, કેટલા સંઘર્ષ કરે છે. રાત્રિના રાત્રિ તું મોહિત થઈ જાય છે, પણ મોહિત થવાને લીધે રાત્રિના રાત્રિ તારી ઊંઘ પણ નથી આવતી, અને છતાં એમાંથી બહાર નીકળવાનું મન જ નથી થતું આપણને. એટલે કે તું સચ્ચિદાનંદ છે. તું આ શરીર ગંદકીનું વાળું છે, એનો તિરસ્કાર કરવાની જરૂર નથી, એના તરફ બેદરકાર રહેવાની જરૂર નથી. કારણ કે આ શરીર તો પરમાત્માની પ્રાપ્તિ માટેનું સુંદર શરીર છે, અને એના દ્વારા તો પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. આ શરીર તો ભગવાનનું મંદિર છે, એ રીતે જોઈને એને કાળજી કર, એને સાફ સફાઈ રાખ, એને સ્વસ્થ રાખ. પણ તું ટ્રસ્ટી બની જા. જેમ વિનોબા ભાવે હંમેશા કહેતા, ટ્રસ્ટી, તું આ શરીરનું, આ જગતમાં તું ટ્રસ્ટી છે, માલિક નથી. પણ મોટે ભાગે આપણે માલિક બની જઈએ છીએ, હું અને મારું કહીએ છીએ. અને એના કારણે 12મા સ્કંદમાં આ બધા ભાગવતના શ્લોકો આવશે કે તું વિચાર કર કે તું કોણ છે.
એ પરીક્ષિત તું વિચાર કર કે તું કોણ છે? તું આ શરીર નથી, આ મન નથી, કારણ કે નાશવંત છે, એ કાયમ રહેવાવાળું નથી. તું અવ્યય છે. જેમ આગળ પરમ અવ્યય મામેભ્ય પરમ અવ્યય, પરમાત્મા સર્વનો આત્મા છે. તું તો બધાનો આત્મા છે. અને કેવો છે? અવ્યય, જેમાં કોઈ પ્રકારનો વ્યય થતો નથી, કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. એ તું છે. તારો નાશ ક્યાંથી થાય? તારો જન્મ જ નથી. દેહનો જન્મ છે, દેહમાં વૃદ્ધિ છે, પરિણામ છે, બધું દેહમાં છે. 6 પ્રકારના ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે વિકારો દેહના છે. તું તો એનો સાક્ષી છો, તું તો ચૈતન્ય છું. આત્માનું વિવેક કર પરીક્ષિત. એકદમ કારણ કે આટલા દિવસથી અને પોતે પરમ વૈરાગી છે, એટલે તરત જ એમને થયું કે હા ગુરુજી મહારાજ, તમે મારી આંખને ઉગાડી દીધી. અને તરત જ બેસી ગયા અને આત્માનું વિવેક કરતા શાંત બની ગયા. હવે એમને તક્ષકની કોઈ ચિંતા નથી. આ શરીરને લઈ જવું તો લઈ જા, આ શરીરનું મૃત્યુ થશે, પણ મારું મૃત્યુ તો થાય જ નહીં. હું તો ચૈતન્ય છું, હું તો સર્વાત્મા છું, મારું મૃત્યુ ક્યાંથી થઈ શકે? એમ નિર્ભય બની ગયા. પણ મોટા ભાગના લોકો તો કહે છે મોહિતમ ન વિજાનાતિ. આ મોટા ભાગના લોકો તો દેહની ને દેહની સાથેના સંબંધોમાં એટલા બધા મોહિત થઈ ગયા છે કે એને પરમાત્મા જ બધાના હૃદયમાં જ છે, ચૂપચાપ બેઠેલા છે, પણ એને જાણી શકતા નથી કે હું કેવો છું, અવ્યય છું, હું પરમ શ્રેષ્ઠ છું. એવું કોઈ જાણતું નથી. એના નજીકમાં નજીક છું. પાછો દૂર હોત તો બરાબર છે, પણ દૂરે નથી. પણ છતાં આ 3 ગુણવાળી માયામાં, 3 ગુણમાં બધા જ લોકો, આ જગત 3 ગુણનું બનેલું છે, શરીર 3 ગુણનું બનેલું છે, એમાં જ મોહિત થઈ ગયા છે. અને એના કારણે એટલા બધા મોહિત થયા છે, રચ્યા પચ્યા છે. અને એના કારણે એના શરીરમાં એની નજીકમાં નજીક રહેલો હું જે અવ્યય છું, એટલે હું એનો આત્મા છું. એટલે હું જે કહીએ છીએ એ જ અવ્યય છે. પણ હુંને અત્યારે એ દેહ, મન અને બુદ્ધિ માને છે. જે હું અવ્યય છે એને જ 3 ગુણમાં રચ્યા પચ્યાના રહેવાને લીધે, મોહિત થવાના લીધે એને જ મરણ ધર્મ માને છે. પણ ઓ કેવો છે કે એ મને જાણી શકે. પણ એના માટે 14મા શ્લોકમાં વળી કે છે. તો 14મા શ્લોકમાં છે દૈવી હેષા ગુણમયી, વિહેષા ગુણમયી, મમ માયા દુરત્યયા, મમ માયા દુરત્યયા, મામેવ એ પ્રપદ્યન્તે, મેવ એ પ્રપદ્યન્તે, માયામ એતામ તરંતિ તે, માયામ એતામ તરંતિ તે. એટલે ભગવાન કહે છે કે આ દૈવી હિ એષા ગુણમયી મમ માયા. પેલા પછી દુરત્યા પછી જોઈએ ભગવાન શું કહે છે. ભગવાન અહીંયા શ્રી કૃષ્ણ જે નંદનંદન આનંદ ઘન જે કૃષ્ણ છે એ અર્જુનને કહે છે કે આ માયાનું સ્વરૂપ શું છે, અને એ માયામાંથી તરવાનો ઉપાય પણ બતાવે છે. પહેલાં તો ભગવાન કહે છે કે આ માયા કહે છે દુરત્યા, એને તરવી બહુ જ મુશ્કેલ છે. જેમ કેવી છે દૈવી, એટલે દૈવી એટલે દેવની. હું કોણ છું? ભગવાન કહે છે હું દેવ જ પરમાત્મા છું. હું જ બધા પ્રાણી માત્રમાં છુપાયેલો છું, સ્વતઃસિદ્ધ છું, અપરિચ્છિન્ન છું. એવા હુંની જ આમાં હું દેવ છું. અને દૈવી એ દેવની એટલે પણ અહીંયા શંકરાચાર્ય મહારાજ વૈષ્ણવી એવું કહે છે. વિષ્ણુની એટલે વૈષ્ણવી, ત્રિગુણાત્મિકા વૈષ્ણવી માયા અતિક્રાંત. કેવી રીતે કરવું એના માટે કહે છે દૈવી એટલે વૈષ્ણવી માયા, વિષ્ણુની માયા છે. દેવસ્ય મમ ઈશ્વરસ્ય વિષ્ણુ સ્વયંભૂતા. એટલે આ માયા છે એ મારી છે, પણ કેવી છે? આ દેવી માયા છે એ કેવી છે? તો કે એ મને આશ્રય કરીને બધું કાર્ય કરી રહી છે. મને આશ્રય કરી અને પાછા મારા સ્વરૂપને ઢાંકી દે છે, અને પછી ભ્રમ ઉત્પન્ન કરે છે. કે કરે છે?
આ ભ્રમ માયાનું બે સ્વરૂપ, એક આવરણ અને વિક્ષેપ. આવરણ ભગવાનને આશ્રય કરેલી માયા ભગવાનના સ્વરૂપને, જીવના સાચા સ્વરૂપને ઢાંકી દે છે અને પછી શું કરે છે? વિક્ષેપ એટલે ભ્રમ ઉત્પન્ન કરે છે કે આ મારું છે, આ મારું નથી. આનાથી દૂર રહેવું સારું. હો, આ તો ભયજનક. ખરેખર અભયે ભયદર્શિન. હા, જ્યાં અભય છે ત્યાં ભય દેખાય છે. અને આવી માયા છે એ શું કરે છે? ભ્રમને ઉત્પન્ન કરે છે. એ જાણે કે ભ્રમનું કારણ છે. એટલું જ નહીં, બીજું શું કરે છે ભ્રમ? મોટો ભ્રમ તો આ છે, આત્માને અનાત્મા માનો. જે આત્મા સચ્ચિદાનંદ ઘન છે, જે પૂર્ણ છે, એને અનાત્મા માનો, એને અપૂર્ણ માનો. અને જે અનાત્મા છે એને આત્મા માનો. આ બધા વિક્ષેપ ભ્રમ કહેવાય. એ માયાનું કામ છે. અને પણ છતાં ભગવાન કહે છે દૈવી હેશ અમારી માયા છે એ શું કરે છે? આવરણ અને વિક્ષેપ ઉત્પન્ન કરે છે, એક ભ્રમ ઉત્પન્ન કરે છે. અને પછી ગુણત્રયી એટલે 3 ગુણ ધરાવનારી છે. એટલે ગુણ એટલે આમ તો દોરડું પણ થાય. ગુણ એટલે દોરી. 3 ગુણ એટલે બરોબર 3 ગુણનું દોરડું છે. અને જે લોકોને, જીવને બાંધી દે છે. એટલું જ નહીં, માયા કેવું છે? ભગવાનની માયા તો છે પણ કેવી છે? ભગવાનને આશ્રય છે. અને એના કારણે આ જગતનું પરિણામી ઉપાદાનકારક છે. જગતમાં જે કંઈ પરિવર્તન દેખાય છે, અને જગતમાં બીજું શું છે? ભગવાન આગળ જ કહ્યું કે આ જગત 3 ગુણોનું બનેલું છે. એ બી સર્વમિદમ જગત. આ બધું જગત છે 3 ગુણોનું બને છે. એટલે 3 ગુણ શું બના છે? માયાના. 3 ગુણ તો માયામાં જ છે ને. પરમાત્મા તો ગુણાતીત છે. તમ અવસ્થાત્રયાતીત, તમ દેહત્રયાતીત, તમ ગુણત્રયાતીત. ક્યાં બોલો છો? અથર્વશીર્ષમાં. એટલે ગુણત્રયાતીત, એ તો ગુણથી અતીત છે. તો આ 3 ગુણ તો માયાના જ છે. એટલે માયા શું છે? આ જગતમાં 3 ગુણ બધે દેખાય છે. 3 ગુણની વધારો ઓછો જે કંઈ કહીએ એ તો દેખાય જ છે. એટલે એનો અર્થ એ થયો કે માયા આ જગતનું ઉપાદાન કારણ છે. પણ કેવું ઉપાદાન? પરિણામી ઉપાદાન કારણ એ માયા છે. પછી આ માયા કેવી છે? એના માટે ઉપનિષદ પણ કહે છે, શ્રુતિ માતા પણ કહે છે માયામ તુ પ્રકૃતિમ વિદ્યા માયિનમ તુ મહેશ્વર. આ માયા શું છે ને કે પ્રકૃતિ કહો, અવિદ્યા કહો. માયામ તુ પ્રકૃતિમ વિદ્યા માયિનમ તુ મહેશ્વરમ. માયા એ પ્રકૃતિ છે, અવિદ્યા છે. એ માયિનમ કોણ છે? પરમાત્મા. એ માયાના સ્વામી છે. અને એટલા માટે આ માયા શું કરે છે? એક બીજી વસ્તુ કરે છે. એ માયાને જાદુગર સાથે પણ સરખાવવામાં આવે છે. જેમ વસ્તુ જાદુગર શું છે? ન હોય એ વસ્તુ દેખાડે. મને તો એક જ વસ્તુ યાદ છે. જાદુગર વર્ષો પહેલાં કેલાનું જાદુ જોયું હોય તો એમ કે જે ખાલી પાણીનો લોટો હોય અને પછી ગંગા બતાવે. કોઈ છોકરીને ત્યાંથી લાવે બહારથી, જ્યાં કટકા કરે, ખરેખર કશું થયું હોય નહીં. એટલે ટૂંકમાં આ કેવી છે માયા? એ એક તો ભગવાનની છે માયા, એના માયાબીન ભગવાન છે. બીજું એક વસ્તુ છે કે આ માયા આવી ક્યાંથી? પહેલાં તો આ માયા ભગવાનની જ, પણ એ ક્યારથી આવી? માયાને તમે પ્રકૃતિ કહો કે અજ્ઞાન કહો, રાઈટ? તો અજ્ઞાન છે એના માટે સિમ્પલ સામાન્ય દાખલો બતાવીએ કે તમને ફ્રેન્ચ વસ્તુ આવડે છે? ના, ફ્રેન્ચ નથી આવડે તમને? ફ્રેન્ચ તમને અમારે બેઠા છે, કોઈને ફ્રેન્ચ આવડે છે? નથી આવડતું? ના ના તો કહી શકો ને નથી આવડતું. ક્યારથી નથી આવડતું? ક્યારથી નથી આવડતું? ખબર નથી કે આ જન્મમાં નથી આવડતું, પહેલા જન્મમાં આવડતું હતું. એટલે અવિદ્યા એક ખાલી અજ્ઞાન એક ફ્રેન્ચ ભાષાનું હોય તો પણ આપણે કંઈક અનાદિ, એનું કોઈ આદિ છે મને ખબર નથી. તો આ માયા છે એને આપણે પ્રકૃતિ કહી, અવિદ્યા કહી. તો ક્યારથી શરૂ થઈ માયા? આ જીવને ભ્રમ ઉત્પન્ન કર્યો કે હું આ શરીર મન છું. એ ભ્રમ ઉત્પન્ન કરનારી માયાની શરૂઆત ક્યારે થઈ? અનાદિ. એનું કોઈ આદિ નથી. ક્યારથી શરૂ થયું આપણે કહી શકીએ નહીં. પણ હા,
અનાદિ ખરી, પણ આદિ એનો નથી, તેને અનાદિ કહેવાય. પણ એનો 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 કહેવાય શાંત થઈ જાય, એ એનો નાશ થઈ શકે. જ્યારે જ્ઞાન થાય ત્યારે અવિદ્યા ક્યારથી આવી ખબર નથી, પણ એ જ્ઞાનથી, વિદ્યાથી અજ્ઞાનનો, અવિદ્યાનો નાશ થઈ શકે અને માયાનો નાશ થઈ શકે. પણ નાશ થઈ શકે એ માયા કેવી છે? પહેલાં આપણે આ બધી ચર્ચા એટલે કરીએ છીએ કે માયા એટલે શું. એને જો બરાબર સમજણ પડી જાય તો પછી આપણે એને પર ઉપાય કરી શકીએ. એટલે એટલીસ્ટ એની સાથે કેમ વ્યવહાર કરવો એટલી તો ખબર પડે છે. તો માયા શું છે એના સંદર્ભમાં પ્રકૃતિ કો માયા કો, એના સંદર્ભમાં શંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે, સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનમ. એટલે માયા સત છે, એટલે કે કાયમ રહેવાવાળી છે? તો કે ના. તો અસત છે? તો અસત એટલે જે તુચ્છ છે જ નહીં, એવું તો છે નહીં. માયા દેખાય છે, એના ગુણો બધા ત્રણ ગુણો બધામાં દેખાય છે, એટલે એ અસત પણ ન કહેવાય. તો શું કહેવાય? ઉભયાત્મિકા. એ સત પણ નથી, અસત પણ નથી. પછી આગળ કહે છે ભિન્નાપ્ય ઉભયાત્મિકાનઃ. એટલે એ બ્રહ્મથી ભિન્ન છે, જુદા છે. બ્રહ્મથી જુદા હોઈ શકે જ નહીં. તો બ્રહ્મથી અભિન્ન છે. જ્યાં બ્રહ્મ છે ત્યાં માયા? તો ના. માયા બ્રહ્મ જ્યાં છે ત્યાં માયા હોય, એટલે કે બ્રહ્મ માયાથી મર્યાદિત થઈ ગયા? તો કે ના. ઉભયાત્મિક એને તમે એમ પણ ન કહી શકો, નથી એમ પણ ન કહી શકો. એ બ્રહ્મથી અભિન્ન છે એવું પણ ન કહી શકો, અને ભિન્ન છે એવું પણ ન કહી. સાંગાપ્ય ઉભયાત્મિકાનમ. એને અંગવાળી છે, આકારવાળી છે એવું પણ ન કહી શકાય. આકાર નથી એવું પણ ન કહી શકાય. તો શું છે? અનિર્વચ છે. બસ આ બહુ મહત્ત્વની વસ્તુ માયાના સંદર્ભમાં શંકરાચાર્ય મહારાજ કહ્યું કે કેવી છે? તો કે અનિર્વાચ્ય, જેનું વચન ન કરી શકાય, જેના વિશે તમે કશું કહી જ ન શકો એવી આ માયા છે. એવી છે કે જેના વિશે તમે આમ ન કહી શકો. તમે એમ કહો કે એ ભિન્ન છે? તો કે ના. અભિન્ન છે? તો કે ના. એવી રીતે જગતના પદાર્થોના સંદર્ભમાં પણ, કારણ કે જગતના પદાર્થો કેના બનેલા છે? માયાના. માયા જ પરિણામી ઉપાદાન કારણ છે, ત્રણ ગુણોની બનેલી છે. એ માયા એવી છે અનિર્વચનીય, જેનું વચન કરી શકાય નહીં. એટલે કોઈ પણ વસ્તુ આવી જ છે એવું કહી શકાય નહીં. તમે આવી કહો ત્યાં તો બદલાઈ ગયું હોય. આપણે જોઈએ છીએ ને, આપણા જ વિચારો પહેલાં કરતાં હવે પાછા બદલાઈ ગયા. અથવા તો કોઈ વ્યક્તિના સંદર્ભમાં પણ જોઈએ તો આ સ્થિતિ છે કે એ લોકો બદલાઈ જતા હોય છે. વસ્તુ, વ્યક્તિ એને સમજવાની એટલી જ જરૂર છે કે આ માયા કેવી છે? અનિર્વચનીય. અને એના કારણે એક તો અનિર્વચનીય છે, અને બીજું જાદુગરની વાત કરીએ એ પ્રમાણે વસ્તુ જેવી છે એના કરતાં વિપરીત બતાવે છે. જેમ પાણી નથી છતાં કે ગંગાનું પાણી, એટલે છોકરીને કાપી જ નથી છતાં બે ટુકડામાં બતાવે, પછી બહારથી બોલાવ્યો કંઈક કરતા હોય છે. એ રીતે એ તો જવા દો. રાજસુ યજ્ઞ થયો, ખાંડવન. આ લોકોએ કૌરવને કીધું, તમારે કૌરવ કે તમને અમે કશું આપી શકીએ નહીં, ખાંડવન તમારું. અને એ ખાંડવનમાં કોઈ કહે છે મેદાન હવે આખું ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું. કે એમના શિલ્પી, દેવોના શિલ્પી વિશ્વકર્મા હોય. એના માટે એક પ્રશ્ન હોય છે કે કોઈ કે મેદાન હવે, મોટાભાગના લોકો મેદાનોનું નામ આપતા હોય છે, પણ એ જે હોય તે, પણ એણે રચના કરી ઇન્દ્રપ્રસ્થની. અને આપણે ખબર છે કે ત્યાંથી જ આ મહાભારતનું યુદ્ધ શરૂ થયું. દુર્યોધને જ્યાં આમ એવી રચના કરી હતી કે આમ જળ હોય ત્યાં એકદમ સ્થળ દેખાય, અને સ્થળ હોય ત્યાં જળ. પેલા સ્થળ હતું ત્યાં એને જળ દેખાણું, અને પોતાના કપડાં પર લીધા કે ભાઈ ભીના ન થઈ જાય આવા કિંમતી વસ્ત્રો. અને જ્યાં જળ હતું ત્યાં એને સ્થળ દેખાણું પડ્યા. એટલે માયા આવી છે. જ્યાં સુખ નથી ત્યાં સુખનો આભાસ કરે છે. જે વસ્તુ નથી એને જુદી બતાવે છે, એટલે માયા. માયાના સંદર્ભમાં એક બીજી વ્યાખ્યા પણ એક મહાત્મા થઈ ગયા. એની એમણે આ યાદ આવશે, કારણ કે આખું મુખ દેખાય, બધું દેખાય છે.
અને બહુ જાણીતા મહાત્મા છે. એમણે કહ્યું યા માં સમાયા, જે દેખાય યા માં જે નથી એ દેખાય ન માયા, અથવા તો માં એટલે જેનો નિષેધ થાય, માં એટલે નથી એટલે નિષેધ થાય ક્યારે? અધિષ્ઠાન સાક્ષાત્કારે. યા માયા એક એવું પેલો અર્થ, માં એટલે નિષેધ નથી. કોઈ કે આ નિષેધ એટલે અધિષ્ઠાનના જ્ઞાનથી જ્યારે નિષેધ થાય ત્યારે યા એટલે યાથી પહોંચાડે છે, શું? પરમાત્માને પ્રાપ્ત કરે છે. ન માયા એટલે કે જ્યારે જ્ઞાન થાય ત્યારે માયા રહેતી નથી, એટલે જ્ઞાનથી એ શાંત થાય છે. એટલે આવી માયા શું કરે છે? આપણે આગળ પણ જોયું કે એક તો ઢાંકી દે છે, એટલે શું કરે છે? વિસ્મૃતિ કરાવે છે, પોતાના જ સ્વરૂપની વિસ્મૃતિ કરાવે છે. અને આવું ઘણી વખત આપણે પણ વિસ્મૃતિનો અનુભવ કરેલો હોય. એક મહાત્મા કહેતા હતા કે આ બનેલી ઘટના છે. સુરતગીરી બંગલામાં બધા પહેલાં બહુ જતા હરિદ્વારમાં, અને ત્યાં જઈને રહે. એટલે એ બધાને કહેવામાં આવે કે ભાઈ તમારી પાસે કોઈ કિંમતી વસ્તુ હોય તો અહીંયા કોઠારીજીને મેનેજરને આપી દેવી. આપણા આશ્રમમાં એ જ કહે છે, ઋષિકેશમાં, તમારી પાસે બહુ કિંમતી વસ્તુ હોય ને વાપરવા ન હોય તો અહીંયા આપી દેવી. કારણ કે કોઈને લઈ જવાનું મન થાય, ચોરી જવાનું મન થાય કરતાં તમે અહીંયા આપી દો, જોઈએ ત્યારે પૈસા લઈ લો, જતી વખતે લઈ લો, પણ અહીંયા આપી દો. પણ એક માતાજી હતા, એણે કંઈ આપ્યા નહીં, સાચવીને પોતાના કપડામાં રાખેલા. પછી બધા પૂરું થયું એટલે સત્સંગ પૂરો થયો એટલે પાછા પોતાના સ્થાને જતા હતા. રસ્તામાં ગાડીમાં એકદમ એમની યાદ પૈસા ક્યાં? આજ બધે જોયું, પૈસા મળે જ નહીં. અરે રે એકદમ હું તો લૂંટાઈ ગઈ, હું તો સાવ મારી પાસે રહ્યું જ નથી, હું તો ગરીબ થઈ ગઈ, લૂંટાઈ ગઈ. વિલાપ કરવા લાગ્યા કે આ પૈસા તો હું જ્યારે ભાગલા પડ્યા ને ત્યારે પાકિસ્તાનથી આમ સાચવીને લાવી હતી. એ પૈસા જતા રહે હતા તો 500 રૂપિયા, પણ એ વખતે 500 રૂપિયા મોટી વસ્તુ હતી. એટલે એકદમ અકળાટ થવા માંડ્યો. એટલે પછી કોઈ બાજુમાં હતા ને જેમની સાથે, એમણે ત્યાં સ્વામીજીને ફોન કર્યો, મહારાજજી ક્યાંક રૂમમાં જો પૈસા રહી ગયા હોય તો જુઓ ને, કારણ કે નોકરની જશે. એટલે પેલા કોઠારી તો પેલા થાય ને મેનેજર કે ભાઈ બધાને કીધું તો એ મૂકી જાઓ. ન મૂકી ગયા, હું શું કરું? પણ ન નીકળ્યા. હવે આખી રાત એમની સૂઈ ન શક્યા. અરે રે તો લૂંટાઈ ગઈ, મારી મૂડી જતી રહી, મૂડી હું શું કરીશ? પણ છતાંય સવારે એવા નાસીપાસ હતા બધા કે ભાઈ આપણે અહીંયા ધર્મશાળામાં રહ્યા છીએ, આપણે આગળ જવાનું છે, પણ તમે સ્નાન કરી લો. સ્નાન કરવા માટે જરાક કપડાને તૈયાર કર્યું તે ખબર પડી પોતાના કપડામાં ખીચું બનાવેલું જેમાં પૈસા રાખતા હતા. નીકળ્યા. વિસ્મૃતિ, જેમાં આપણે જીવનના વિસ્મૃત થઈ જઈએ છીએ ઘણી બધી વખત. અહીંયા માયા વિસ્મૃતિ કોની કરાવે છે? ભગવાનની છે. આપણા પોતાના સ્વરૂપની જ વિસ્મૃતિ કરાવે છે. એટલા માટે દુરત્યા કે છે ને, માયા એશા ત્રિગુણાત્મિકા દૈવી, જે ભગવાનની માયા છે. અને કેવી છે? ત્રિગુણાત્મિકા, 3 ગુણવાળી છે. એવી માયા કેવી છે? દુરત્યાને કરવી બહુ જ મુશ્કેલ છે. વિસ્મૃતિ કરાવી દીધી છે આપણા સ્વરૂપની. એટલે એને આપણા સ્વરૂપને જાણીએ તો એમાંથી દૂર થઈ શકે. બીજી લીટીમાં કહે છે, પણ એ પહેલાં એક બીજી ઘટના પણ યાદ આવી. સુદામાના સંદર્ભમાં આપણે આ ઘણી વાર્તા મહાત્મા પાસેથી સાંભળવા મળે. સુદામા, એમની પત્નીએ કહ્યું કે તમે જાઓ, આપણા છોકરા આટલા ભૂખ્યા રહે છે, તમે કહો છો કે શ્રી કૃષ્ણ તમારા મિત્ર છે, માટે તમે જાઓ. તો કે આપણે તો કેટલા ફાટલા કપડાં અને કેમ છો, તમે જાઓ. તો શું લઈને જાઓ? તાંદુલ બાજુમાંથી લઈ આવ્યા અને લઈને ગયા. ભગવાને તો આવી બધી વાર્તા નહીં કહી, પણ ટૂંકમાં તાંદુળ ખાધા અને એમાં તેમને સંપત્તિ આપી. એટલે લક્ષ્મીજી કહે છે, હવે લક્ષ્મણજી કે બસ બસ ભગવાન એકાદ અમને આપો, આ બધું લૂંટાવી દેશે. આપણે ખબર છે પાછા ગયા ત્યારે એમની પાસે કશું જ નથી, પણ છતાં સુદામા કહે છે કે હું આટલો ગરીબ છું, બ્રાહ્મણ છું, છતાં બ્રાહ્મણ છે માનીને એણે મારી કેટલી સેવા કરી, મારા ચરણો ધોયા, મને એટલો સારી રીતે રાખ્યો, મને કશું આપ્યું નહીં. સારું થયું, નહીં તો આમાં અટવાઈ જાત. મને કંઈ સંપત્તિ ન આપી, કંઈ આપ્યું નહીં. બહુ સારું થયું, ભગવાન તમારી કૃપા છે. એમ વિચાર કરતાં કરતાં પહોંચ્યા તો એમને ઝૂંપડી દેખાતી નથી, બેન છે. પછી એની પત્ની કીધું આ તો, પછી એમને ખ્યાલ આવ્યો કે બધું ભગવાને જ આપ્યું છે, પણ છતાં એમાંથી અલિપ્ત રહે, ભગવાનનું જ નામ સ્મરણ કરે છે. આ બધી સંપત્તિ
જાઓ જલાલી છે, પણ છતાંય ભગવાનને ભૂલ્યા નથી. વર્ષો થઈ ગયા. ભગવાન તો હવે આ પૈસા પછી, એટલી સંપત્તિ આપ્યા પછી આ માયામાં અટવાયો છે કે નહીં? જરા જોવું તો ખરો સુદામાને. સુદામા પાસે ગયા, ભગવાનને આગતા સ્વાગતા કરી, ચરણો ધ્યાન બેઠા. એ કોઈ બીજી વાત ન કરી. ભગવાન, આ તમે વેદાંતની, તમે જ્ઞાનની વાત કરો. આ માયા શું છે? માયા મેતામ તરફથી તે આ માયા સન્નાપ્ય ઉભયાત્મિકા, હમણાં જે વાત કરી, માયા છે એવું પણ ન કહેવાય, નથી પણ એવું ન કહેવાય, એ બંને છે. બધી વાત તો ખબર છે, પણ ભગવાન ખરેખર માયા શું છે? તો તારે શું માયા શું છે જાણવા માટે શાસ્ત્રથી સમજાવું તો કે તો મહારાજજી મને આવડે છે, પણ પ્રત્યક્ષ જાણવું છે તો કે ચાલ તને ભલે પ્રત્યક્ષ બતાવીશ, પણ પહેલાં એમ કરને એ બધી બતાવવાની વાત પછી આપણે જલ્દી બપોર થયા છે. મારી ભાભીના હાથનું, સુદામાની પત્નીના હાથનું મારે ભોજન કચ રોટલી ખાવી છે. હા, એટલે આપણે જલ્દી સ્નાન કરી આવીએ, પછી આપણે એમના હાથની રોટલી ખાઈ લઈશું. ભલે કે બંને સ્નાન કરવા ગયા. ભગવાન તો ફટાફટ સ્નાન કરીને બહાર આવી ગયા. સુદામાજી સ્નાન કરે છે. ભગવાન કે જલ્દી નીકળ આવે. ત્યાં તો સુદામા પહોંચી ગયા પાણીમાં તરતા કોઈક નગરીમાં, જેને માયાવતી એવું નગરી કહેવામાં આવે છે. ત્યાં પહોંચ્યા અને ભગવાને એમને યુવાન બનાવી દીધા, એકદમ રૂપવાન યુવાન. અને એ વખતે બધા સ્નાન કરવા આવેલા. રાજાની કુંવરી પણ આવેલી. એટલે એને થયું કે હા, આવું સુંદર યુવાન મારા માટે જ યોગ્ય છે, અને તમે રાજમાં આવો. એની પદ્ધતિ પ્રમાણે લઈ ગયા હશે, પોતે ન કીધું કોઈ, પણ બીજા દ્વારા, બધા દાસીઓને દ્વારા. અને પછી પિતાજીને કહે છે, પિતાજી મારે આની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. પિતાજી કે બહુ સારું દેખાય છે, આપણે કરી દઈએ લગ્ન, ને અહીંયા જ રહેવાના છે. લગ્ન થઈ ગયા. લગ્નમાં 35 વર્ષ થઈ ગયા એમના જીવનમાં, અને 35 વર્ષમાં એમને 6 છોકરા, 1 દીકરી. છોકરાને ત્યાં છોકરા, આટલું બધું થઈ ગયું. અને એ આનંદથી રહે છે. રાજાને ત્યાં રહેવાનું છે, શું મજા છે. પણ એક દિવસ એમની પત્ની બીમાર પડી અને કોઈ દવા લાગુ પડે નહીં, અને મૃત્યુ પામી. એટલે પછી એમની અંતિમ ક્રિયા કરવાની હતી. પણ જેમ આપણે ત્યાં કોઈ સ્ત્રી હોય, એના પતિ પછી સતી બને, એમ અહીંયા સતો બનવાનો એવો નિયમ હતો. એટલે કે તમારે આમની સાથે મૃત્યુ પામવું પડશે. એ તો કહે તો હું જીવતો છું, અને મારે આટલું સરસ ઘર છે, આટલા બાળકો છે, બધાને છોડીને મારે મૃત્યુ પામવાનું? મારે તો મૃત્યુ નથી પામવું ભાઈ. તો કે ના, તમારે કરવું જ પડશે. છોકરાઓને સમજાવે છે કે છોકરાઓ, તમે તો મારા બાળકો છો, તમે તારા બાપને મારી નાખશો? પિતાજી, નિયમ તો નિયમ બધાને લાગુ પડે, આપણે તો મૃત્યુ પામવું જ પડશે. એ પછી ભાગી ન જાય, એને લઈને શરીર આપણે સાથે બાંધી દીધા કે જેથી ભાગી ન જાય. સ્મશાનમાં ગયા. હવે તમે તો અમારે મૃત્યુ તો છે જ, તો અગ્નિથી મૃત્યુ પામવું, એના કરતાં જળથી મૃત્યુ પામવું. શું કહે? જળ સમાધિ લઈ લો, એના તો મૃત્યુ સાહેબ ઠંડક હશે, એટલે તો ગરમી હશે બધી. એટલે કીધું કે ભાઈ, હું બ્રાહ્મણ છું, હું સંધ્યાવંદન કરવા માગું છું, અને ભગવાનને યાદ કરીને પછી હું જતો થવા તૈયાર છું. તો કે ભલે તો પણ ભાગી ન જતા હો. એટલે એ નાવા ગયા ત્યારે 2 પાછા પેરીગરોને સાથે મોકલ્યા કે ક્યાંય તલવાર લઈને કે ભાગી ન જાય, છટકી ન જાય. એટલે તો નાવા પડ્યા અને બહાર નીકળ્યા. તો ભગવાન હસે છે કે ભાઈ, ક્યાં સુધી નાહીશ તું? ભગવાન, તમે ક્યાં સુધી એમ કહો છો? હું તો ઓલા લોકો મને મારી નાખવાના હતા, સતો થવાનું કીધું, એટલે હું આ જળમાં પડ્યો હતો. તો એ બધું શું? 35 વર્ષ લગ્નના થયા, એટલા છોકરા થયા, આ બધું શું? ભગવાન કે આ પ્રત્યક્ષ તારે કરવું હતું ને, અનુભવ, આ પ્રત્યક્ષ અનુભવ. આ કેવી છે માયા? દુર્ગતયા. જે નથી એને તને સાચું માની લીધું. તારા લગ્ન નહોતા થયા, એટલા બાળકો, તું તો તે નામ પડ્યો હતો, ભાભી રાહ જોવે છે, અને તું માને છે મેં લગ્ન કર્યા, અમારા બાળકો છે, એટલે આ બધું મારું છે. આ મારું છે. કોણ ઊભું કરે છે? માયા. એટલે એમાંથી તરવી મુશ્કેલ છે. એ આપણે ખબર છે કે પાછું તો ખરી યાદ કરાવી દે, વાર્તા નહીં કહીએ, પણ નારદજીએ પણ અનુભવ કર્યો છે. જ્ઞાને નામ આપી ચેતાંસી, ગઈકાલે વાત કરતા હતા એ પ્રમાણે જ્ઞાનીઓને પણ મહામાયા પ્રેચ્છતી, એ માયા બધાને મોહિત કરી દે છે. એ રીતે નારદજીએ પણ પોતે બ્રહ્મચારી છે, ભગવાનને કરેલા, અને
મેં ક્રોધને જીતી લીધો, મેં માયાને જીતી લીધી. અને આપણે ખબર છે કે પછી ભગવાને જ એવી રચના કરી એના અહંકારને દૂર કર્યો. નહીંતર વિશ્વસુંદરને પરણવા માટે ભગવાને તમારું જીવ રૂપ આપો. આ ક્યાં જે પોતે ભગવાનમય છે, ભગવાનના નામમાં છે, એને આ માયા નાની ના પીછે તામસી, એ માયા બધાને મોહિત કરે છે. એટલા માટે કયું દુરત્યા. એ વાર્તા લાંબી નથી કરતા, પણ આપણે યાદ છે માટે. તો પછી શું કરવાનું? આ માયાને તરવી મુશ્કેલ હોય, આવા નારદજી જેવા, સુદામા જેવા પરમ ભક્ત, અને બધાની સ્થિતિ આવી ક્યારેક થઈ જતી હોય તો અમારે તો શું ગજ્યું? તો ના, એવું નથી. મામ એવ પ્રપદ્યંતે માયામ એતામ કરંતિ. તે અર્જુન બીજું કશું કરવાનું નથી. મામ એવ પ્રપદ્યંતે. અહીંયા એટલે કે મામ એટલે હું કોણ? તો કે છે મામ એવ. ઓકે, એટલે માયાવીને મામ એટલે માયાવી જે હું છું, જે સર્વભૂત સર્વાત્મા ભૂત, એ બધાનો આત્મા છું, જે સર્વજ્ઞ છું, સર્વાત્મા છું, એને પ્રપદ્યંતે, એને તું શરણે જા. શરણે જાય એટલે મામ એક આપણે મદેકમ શરણમ ભાવ, તું મારું શરણ લે. એટલે સતત તું મારો વિચાર કર. આ જગતનો માયાનો વિચાર કરીશ ને તું તેમાં અટવાઈ જવાનો છું. પણ મારો વિચાર કર એટલે શું? એના માટે થોડુંક લેસન ઘરે કરવાનું, ટીપ આપી દઈએ તો કામ તો કરવાનું જ છે. કોઈ વ્યવહાર કર્યા વગર ચાલવાનું નથી. તો સતત ભગવાનનું શરણ કઈ રીતે લેવું? એનું કે તો કે મામેકમ શરણમ ભવ, એટલે મામ એવ વાસુદેવમ નિરંતરમ ચિંતય. સતત એમનું ચિંતન કઈ રીતે થવું? તો કે છે શરણ કઈ રીતે લેવું? તો કેટલું જ વ્યવહાર કરતા હોય ત્યારે ભગવાનનું ચિંતન કઈ રીતે કરવું? શરણ લેવું એટલે જે કંઈ ઘટના ઘટે છે એમાં ભગવાનને લાવવા, ભગવાનને આપણા જીવનમાં સ્થાન આપવું. જેટલું અત્યારે અહંકારને સ્થાન છે એના સ્થાનને, અહંકારને નહીં પણ ભગવાનને લાવવા. એની લીલાના દર્શન કરીએ, એના અનુગ્રહના દર્શન કરીએ, એનું શરણ છે. અને ભક્ત લોકો તો ભગવાનનું શરણને શું કહે છે? આપણે બધા પ્રકારના શરણની વિચાર કરીશું. તો બીજું છે ભક્ત. તો ભક્ત છે એટલે ત્યાં કલી તરણ ઉપનિષદ એવું આવે છે. સ્વામીના બહુ ગમે છે કલી તરણ ઉપનિષદ. એમાં શું કહે છે? કલૌ કલ્મસ ચિત્તાનામ, કલૌ કલ્મસ ચિત્તાનામ પાપ દ્રવ્ય ઉપજીવિનામ વિદ્યાપ્રિય વિહીનાનામ હરે નામ કેવલમ. કલૌ કલ્મસ ચિત્તા. કળિયુગમાં બધાના ચિત્ત કેવા છે? કલ્મસ, માયાથી એટલા બધા કલ્મસ થઈ ગયા છે, કાળા થઈ ગયા છે શબ્દ કહે તો. કારણ કે પાપ દ્રવ્ય ઉપજીવીના, મોટા ભાગના દ્રવ્ય જે કે ઉપાર્જન છે પાપથી પ્રાપ્ત થયેલું હોય છે. કંઈક ખોટું કરવું પડે, કંઈક ગડબડ કરવી પડે ત્યારે કદાચ એટલી સંપત્તિ આવે, એવું મોટા ભાગના માટે છે. એવું નથી કે બધા જ પાપ દ્રવ્ય ઉપજીવીના હોય છે. સાત્વિક ધન પણ ઘણા લોકોનું હોય છે. આપણે જોઈએ સાત્વિક હોય ને ખૂબ ધનવાન પણ હોય, એવું પણ હોય છે. પણ અહીંયા એટલું જ કહે છે, કહેવાનું તાત્પર્ય એ છે કે વિદ્યાપ્રિય વિહીના નામ, એ લોકો નથી તો સંસ્કૃત, એટલે કે બહુ સંસ્કૃતમાં બોલે છે. ગીતાનો શ્લોક સંસ્કૃતમાં એક હોય તો સંસ્કૃતનો શ્લોક બોલવાથી કંઈ વાત તો સંસ્કૃતમાં નથી કરતા ને. પણ ઘણી બધી વખત એવું કે તમારા સ્વામીજી તો સંસ્કૃતમાં બોલે છે. સંસ્કૃત તો શ્લોક જ છે, પણ સાંભળવા સત્સંગ માટે રસ ન હોય. તમે કદાચ આ પાઠ કરવાનું કહી દો તો બરાબર છે, પણ નથી સત્સંગ માટે રસ અને આત્મતત્વ માટે રસ નથી. એટલા માટે વિદ્યાપ્રિય વિહીના નામ, એવા માટે શું છે? હરે નામ એવું કહેવાનું. ભગવાન શું કહે છે ત્યાં ઉપનિષદમાં? કે હરે નામ, બસ હરે રામ 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 હરે, એ કરી નાખો. જેમ વાલ્મીકી પણ રામ રામ કરતા જ મહાન બની ગયા. એટલે કદાચ તમે શરણ લો એટલે આવી રીતે ભગવાનનું નામ સ્મરણ કરો. પણ છેવટે તો શરણાગત મામેવ એ પ્રપદ્યંતે માયામ એતામ તરંતિ. તે મામ એટલે હું કોણ? પરમેશ્વર જે સર્વાત્મા છું એમને શરણે છું. એટલે શરણાગતિ એટલે પછી બીજી શરણાગતિ યાદ આવી. પછી આપણે આ જ્ઞાનની શરણાગતિની વાત કરીએ તો બીજી શરણાગતિ છે ભક્તની મરકટ મર્જર ન્યાય.
શરણાગતિ બે પ્રકારની છે. ભગવાન કહે છે મરકટ મરજે ન્યાય. મરકટ એ બિલાડી છે, એના જ બાળકને મોઢામાં લઈને એક ઘરથી બીજા ઘરે જાય, એની કાળજી રાખે બધી જ. અને કેટલાક વાંદરો કે મરકટ મારજો ન્યાય. મરકટ એ વાંદરો શું કે તારે મને પકડી રાખવાનું, એક ડાળીથી બીજી ડાળી હું જઈશ. તારે બચ્ચાને કે તારે મને પકડવાનું, હું તારી કાળજી નહીં લઉં, હું તો એક ડાળીથી બીજી ડાળી જઈશ, તું મને પકડી રાખ. અને બીજું છે બિલાડી માર્જર ન્યાય, કે જે પોતાના બાળકને બદલી જાય છે. એટલે ભક્તિ માર્ગ એ શરણાગતિનો છે. કયો? બિલાડી. ભગવાન એની બધી કાળજી રાખે, પણ જરાક મોટા થઈ જાય તો કેવો મરકટ ન્યાય, તે જ્ઞાની ફક્ત જ્ઞાનની ઉપાસના નથી કરતો કે પરમાત્મા જે સર્વાત્મા છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ જ મારો આત્મા છે. હું મારી જાતને જે દીનહીન મર્દ માનું છું એ હું નથી, એ પ્રકારની વિચાર કરે પણ ભગવાનની શરણાગતિ છે. એના કૃપા થાય. આ ભલે આપણે ગમે તેટલું વિચારીએ કે હું પૂર્ણ છું, ઇદમ પૂર્ણ મદ પૂર્ણ અદમ પૂર્ણ ઇદમ પૂર્ણ, પણ એ બધું અંદર જવું એટલે કે પોતાનું બનવું, આત્મસાત કરવું. એના માટે ભલે આ બધું વિચારે પણ સાથે સાથે એને પણ ભગવાનની શરણાગતિની પ્રાર્થના. સ્વામીજી હંમેશા કે સાધકનું જીવન હંમેશા પ્રાર્થનામય હોવું જોઈએ. સતત પ્રાર્થના ચાલવી જોઈએ કે હું પ્રયત્ન કરું છું પ્રભુ, પણ તું મારી સાથે રહેજે. મને જાણવું છે કે તું મારો આત્મા છે, પણ એમાં સ્થિત થવા માટે, એમાં જે કંઈ દુરિત છે એને દૂર કરવા માટે તો તારા જ અનુગ્રહની જરૂર છે. એટલે સતત પ્રાર્થના અને પ્રયત્ન, એનું નામ જ છે મામ એકમ શરણમ ભજો. તું મારી શરણે જા, મારી શરણે આવ, અથવા તો મામ એવ પ્રપદ્યંતે માયા મેતાન તરંતી. તે જે મારા શરણે આવે છે, મને મારા સ્વરૂપ વિશે ચિંતન કરે છે. આપણે બધા પ્રકારના અર્થ કર્યા. શરણાગતિ એટલે તમે ભગવાનનું નામ લો પહેલું, હરે નામે કેવલમ, અથવા તો ભગવાનની શરણાગતિ ભગવાનના સ્વરૂપની લીલાનું ચિંતન કરવું. એ પણ જગતને ભૂલી અને ભગવાનની લીલા, એના અનુગ્રહનો અનુભવ કરો, એની લીલાનું ચિંતન કરો, એ પણ શરણાગતિ છે. તો જગત ભૂલાઈ જશે. અને છેવટે આ બધાની સાથે છેવટે ભગવાન જે સ્વરૂપ છે, જે જો સર્વાત્મા હોય તો પછી મારો આત્મા હોઈ શકે નહીં. હોઈ શકે કે નહીં? જેમાં માટી છે એ બધા જ ઘડાનો આત્મા છે, તો પછી આ નાના ઘડાનો આત્મા માટી હોઈ શકે કે નહીં? હોય ને. એવી રીતે ભલે હું નાનો હોઉં, ઘણા લોકો પોતાની જાતને નાનો છું, ગરીબ છું, આવો છું, તેવો છું માને, પણ એ પણ એનામાં જ પરમાત્મા રહેલા છે, મારામાં એ જ રહેલા છે. જો સર્વાત્મા હોય તો પેલો સાધક વિચાર કરે છે એ મારું પણ આત્મા છે, અને પરમાત્મા જો હોય તો હું કેમ તુચ્છ હોઈ શકું, મારો તિરસ્કાર કેવી રીતે કરી શકું? આત્મચિંતન દ્વારા જ્યારે એ વિચાર કરે ત્યારે આ ત્રણ ગુણો એના પર હાવી થતા નથી. કારણ કે ત્રણ ગુણોથી તો હું પર છું, ગુણાતીત. આ પ્રકારનું ચિંતન કરવાનું દે હું પૂર્ણ છું, બ્રહ્મ છું, એથી એ માયાને તરી જાય છે. બાકી માયાને તરવી સરળ નથી. દુરત્યા કેટલાક દ્રષ્ટાંત દ્વારા જોયું. આપણે વિસ્મૃતિ કરાવે છે સ્વરૂપની, અને વિસ્મૃતિ દૂર કરી. આપણે વિસ્મૃતિ એટલે આપણે વાત કરી છે ઘણીવાર, એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આ આત્મજ્ઞાન કેવું છે? તો હું છું જ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જેમ આપણે વાતના ઘણીવાર કહીએ, ગળામાં કંઠી છે, માળા છે, હું ભૂલી જાઉં છું કે માળા ક્યાં છે, અને આખું ઘર પણ ખોદી નાખીએ શોધમાં. એમ હું જેને હું કહું છું એમ એ કોણ છે? પરમાત્મા છે. એમાં આ મારો જ આત્મા છે, પણ એની વિસ્મૃતિ થઈ ગઈ છે. એને જ્ઞાન દ્વારા એ વિસ્મૃતિને દૂર કરવાનું છે. એટલા માટે કહે છે જે આ જ્ઞાન દ્વારા એની વિસ્મૃતિને દૂર કરે છે એ જ માયાને તરી જાય છે. એ ત્રણ ગુણ રૂપી માયા એના પર અસર કરતી નથી. આવું હોય તો યદિ ત્વામ પ્રપન્નાહ માયામ એતામ તરંતી તે, તો પ્રશ્ન એ થાય છે કે તમે જો આવા હોય, તમારું શરણું લેવાથી માયાને તરી જવાતી હોય, તો પછી બધા કેમ તરી નહીં જતા? બધા દુઃખી કેમ થતા હશે? એ ખાલી શરણાગતિ જ લેવાની છે. જો તમારી શરણાગતિ લેવાથી માયાને તરી જવાય, જે દુર્ત્યા છે એ માયાના પ્રભાવમાં કેટલા અનર્થ ઊભા કરે છે. કીધું ને, વિસ્મૃતિ પછી શું છે? ભ્રમ ઉત્પન્ન કરાય છે, અને એ ભ્રમ તો મને દુઃખી કરનારા છે. થોડીક વાર લાગે, આનંદ આવી જશે, પણ પાછા એને જ સ્થિતિમાં આવવાના છે. દુઃખ દર્દ તો
તમારું શરણ લેવાથી માયાને તરી જવાતી હોય તો કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રપદ્યંતે. તો બધા તમારું શરણાગતિ કેમ ન દેતા? આવું સુંદર સત્સંગ થાય છે સ્વામીની છે, તો કેમ બધા નહીં આવતા હોય? આજુબાજુવાળા ન આવે, કારણ કે આ તો કીધું હા સાચી વાત છે કે આજુબાજુવાળા ન આવે એના માટે તુલસીદાસજી મહારાજ હંમેશ કે માનસરોવર પાસે રહેનારા કોઈ દિવસ માનસરોવરમાં સ્નાન કરવાનું છે. એની કિંમત બધાને હોતી નથી. જેની કિંમત હોય એની વાત જુદી છે, પણ એની વે અહીંયા ભગવાન એ છે, ભગવાનને પ્રશ્ન થાય છે બધાને વ્યક્તિને, એટલે ભગવાન એને ઉત્તર આપતા હોય એ રીતે અહીંયા ભગવાન એનો 15મા શ્લોકમાં કહે છે. 15મો શ્લોક. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા પરતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતા. એટલે ભગવાન કહે છે નમા દુષ્કૃતનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા અપૃત જ્ઞાના આસુરમ ભાવ આશ્રિતા. ભગવાન કહે છે નમા પરમેશ્વરમ, હું પરમેશ્વર છું એને શરણે કેમ નથી આવતા? તો એના માટે ભગવાન આટલા લોકોની વાત કરે છે. લોકોને મારી ઈચ્છા શરણાગતિ ભગવાનની ઈચ્છે છે, પણ છતાં એનું શરણ કેમ નથી લેતા? તો પેલું કહે છે દુષ્કૃતિનઃ. એટલે કે પાપકારીણ. એ વ્યક્તિ પાપકારી છે, એટલે કે એને આ જન્મમાં પાપ કર્યા હોય અથવા તો આગલા જન્મમાં, પછી એ સંસ્કાર એને ચાલુ રહેતા હોય, એટલે કેવો છે દુષ્કૃતિ છે. પછી કેવો છે મૂઢ છે. મૂઢ એટલે એ માટે અહીંયા નથી. મૂઢ એટલે અવિવેકી. મૂઢ એટલે જે અવિવેકી છે, જે આત્મા અનાત્માનો વિવેક કરવા માટે સમર્થ નથી. ઘણી વખત આપણે સાંભળીએ પણ એ વિવેક આપણે કરી શકતા નથી. એ વસ્તુ જુદી છે, આ કોઈ પ્રતિબંધ છે માટે, પણ આ તો તૈયાર જ નથી. મૂઢ એટલે જે નથી એને માની લેનારા કે મૂઢ. પછી નરાધમા. 3 પ્રકારના લોકો છે, ઉત્તમ, મધ્યમ અને નરાધમા એ અધમા. નરાધમા એટલે અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે કે મધ્ય અધમા ઈ સાધુ ભી ગર્હણ્યા પરત્ર ચ અનર્થ સહસ્રભાજમ. એક તો સત્સંગ કરવો નથી, સત્સંગ કરવો ગમતો નથી, અને સાધુ પુરુષોનો પણ એનાથી હંમેશા દૂર રહેવાવાળા છે, અને અનેક અનર્થોને પ્રાપ્ત કરે છે. એવા લોકોને નરાધમા, જે ધર્મમાં અધમ છે, જેને સત્સંગ ગમતો જ નથી, સાધુ પુરુષ પાસે જવું જ ગમતું નથી, અને ઉલટું એ કદાચ મન થાય તો એની નિંદા પણ કરી નાખે ક્યારેક સાધુની જ. આ તો નકામા છે ને આ ભગવા, એવું ઘણી વખત સાંભળવા મળ્યું કે ભગવાન. કારણ કે સત્સંગ એને સત્સંગનો કંઈ સ્પર્શ કરવો ગમતો જ નથી, એટલા માટે અનેક અનર્થોનું એ આહ્વાન કરનારા છે. એને કીધું નરાધમા. એક તો દુષ્કૃતિનઃ, મૂઢા, નરાધમા અને માયા અપૃતજ્ઞાના. એ માયાથી જેનું જ્ઞાન અપરૃત ઢંકાઈ ગયું છે. એટલું જ નહીં, આસુરમ ભાવમ આશ્રિતા. આસુરે ભાવને જે આશ્રય થયેલા છે. આસુર એટલે કોણ? અસુસુ રમંતી તે આસુર. અસુર એટલે શિંગડા હોય બે, એને અસુર કહીશું એમ નહીં, પણ જે અસુસુ રમંતે, જે ઇન્દ્રિયોના ભોગમાં જે રચ્યા પચ્યા છે, ઇન્દ્રિયોના ભોગમાં રચ્યા પચ્યા છે, એને કહેવાય આસુરમ. અસુર એમાં જ ભાવ આશ્રિત, ઇન્દ્રિયોના ભોગને જ બસ સત્ય માને છે. આ જોઈએ ને પેલું જોઈએ, આમ કરું ને પેલું કરું, બસ ઇન્દ્રિયોની તૃપ્તિ સિવાય એના જીવનમાં બીજો વિચાર આવતો નથી. એવા લોકો મને મારી શરણે આવી શકતા નથી. જો મારી શરણે આવે તો એ દુનિયા જ બની જાય. પણ થાય છે શું કે આપણે નાની વસ્તુ છોડવા તૈયાર નથી. નાની વસ્તુ છોડી દઈએ તો આપણને મોટી વસ્તુ મળવાની છે, પણ મોટે ભાગે આપણે
મનમાં એવો વિચાર જરૂર હોય કે હું ખોટનો ધંધો કરવું, મારે કંઈ ખોટ ન જાય, હું નુકસાનમાં ન જાઉં. પણ માયાથી અપૂર્ત જ્ઞાન, માયાથી એનું જ્ઞાન અપૂર્ત હોવાને લીધે મોટે ભાગે આપણે જે ઉત્તમ વસ્તુ મળવાની છે પરમાત્મા, પરમ આનંદ સ્વરૂપ પરમાત્મા મળવાના છે. આનંદ ગંધ નંદ નંદન કૃષ્ણની પ્રાપ્તિ થાય, એની બદલે માયાને લીધે નરાધમા બની જાય છે અને આસુર ભાવ આશ્રિતા ઇન્દ્રિયોના જ ગુલામ બની જાય છે. ઇન્દ્રિયોની જ તૃપ્તિમાં એનું જીવન વ્યતીત થાય છે અને એના કારણે એ મારું શરણ લેતા નથી. વિશેષ ચર્ચા પછી કરીશું. એ અટકે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો